અમદાવાદમાં ઠેક ઠેકાણે આવી વિશાળ બોટલો મૂકેલી જોઈ. સાબરમતી રિવરફ્રન્ટ, કોમર્સ 6 રોડ, ગુજરાત યુનિવર્સિટી અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં આવી કલાકૃતિ જોઈ એક સવાલ તો ચોક્કસથી થયો હશે કે આ છે શું? તો આ છે અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંદેશ આપતો એક નાનકડો પ્રયાસ, જેના અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદના જુદા જુદા સ્થળોએ આ 9 થી 12 ફૂટ ઊંચી પાણીની બોટલ આકારની કલાકૃતિ ઊભી કરાઈ છે. જુદા જુદા પ્લાસ્ટિકના કચરાથી ભરેલી આ મહાકાય બોટલ પર લખેલું છે કે તમે જે ફેંકો છો એ જ તમે પીવો છો. આ બોટલ દ્વારા એ બતાવવાનો પ્રયાસ થયો છે કે ફેંકાયેલું પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં આપણી આહાર શૃંખલામાં કેવી રીતે પાછું આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી એક એજન્સીએ આ કલાકૃતિ બનાવી છે. તો વળી અમદાવાદીઓએ પણ આ અભિયાનનું ખુલ્લા દિલથી સ્વાગત કરી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારનારું પગલું ગણાવ્યું છે. પ્લાસ્ટિકના કચરાથી થનારા જોખમ પર પ્રકાશ પાડવા ઊભી કરાયેલી આ કલાકૃતિઓનો હેતુ સ્વચ્છ હરિયાળા ભવિષ્ય તરફ સામૂહિક પગલાંને પ્રેરણા આપવાનો છે. તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર આપણે પણ પ્લાસ્ટિકના ઉપયોગને બને તેટલો ઓછો કરવાની નેમ લઈએ અને આપણા શહેર તેમજ પર્યાવરણને વધુ સ્વચ્છ તેમજ હરિયાળું બનાવવા તરફ એક કદમ ઉઠાવીએ.